નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ઓપરેશનથી ખળભળાટ મચી ગયો છે। ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનથી ખળભળાટ મચી ગયો છે। આ ચકચારી મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત મહત્વનું અને આકરું નિવેદન આપ્યું છે। ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે ગુજરાતની ધરતી ઉપર એક પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં। રાજ્યની અખંડિતતા અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। હર્ષ સંઘવી મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતના ગૃહ વિભાગે અવૈધ ઘૂસણખોરો વિરુદ્ધ કડક અને નિર્ણાયક પગલાં લીધા છે, જેના ભાગરૂપે ગુજરાત પોલીસની એક સ્પેશિયલ મેગા ડ્રાઈવ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। આ ઓપરેશન કોઈ એકાદ વિસ્તાર પૂરતું સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ મોટા ઔદ્યોગિક અને વ્યાપારી શહેરોમાં એક સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગૃહમંત્રીએ માહિતી આપતા ઉમેર્યું કે હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ વિસ્તારો અને ઉદ્યોગોમાં તપાસ કરી અને પુરાવા વગર રહેતા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે।